ફાઇનાન્શિયલ એબીસીડી દ્વારા નાણાકીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સતત 2 દિવસ ફાઇનાન્શિયલ ક્લેરિટી એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું। 18 જુલાઈએ ત્રિમંદિર અડાલજ ખાતે તથા 19 જુલાઈએ ધ પામ સોસાયટી સરઘાસણ ગાંધીનગર ખાતે યોજાયેલા સેમિનારમાં મોટી સંખ્યામાં પરિવારો, વરિષ્ઠ નાગરિકો, યુવાનો, વ્યાવસાયિકો અને રોકાણકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। સેમિનારમાં સીએફપી રોહિત બ્રહ્મભટ્ટ, ફાઉન્ડર, ફાઇનાન્શિયલ એબીસીડી દ્વારા સરળ અને વ્યવહારુ ભાષામાં નાણાકીય આયોજનનું મહત્વ સમજાવવામાં આવ્યું। તેમણે વધતી મોંઘવારી સામે સંપત્તિનું રક્ષણ, નિવૃત્તિ આયોજન, મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી દ્વારા લાંબા ગાળાનું સંપત્તિ સર્જન, યોગ્ય ઇન્સ્યોરન્સ, ટેક્સ પ્લાનિંગ તેમજ માત્ર નોમિનેશન નહીં પરંતુ વિલ બનાવવાનું મહત્વ જેવા અગત્યના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું। Myself, Dr. Frena Brahmbhatt. I am the owner of Financial ABCD. We have been conducting this type of financial literacy awareness seminars from last 2 days. On 18th July, we have conducted such seminar in Adalaj Trimandir, and today we are conducting this in the Palm Society, Sargasan, Gandhinagar. આજકાલ પૈસા તો લોકો કમાય છે, પણ આ પૈસાને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું એની પૂરી સમજણ લોકોમાં હોતી નથી। અને એના માટે જ અમે ફાઇનાન્શિયલ એબીસીડી એક ફાઇનાન્શિયલ ક્લેરિટી માટે વર્કશોપ કન્ડક્ટ કરી રહ્યા છીએ। આપણને સ્કૂલમાં, કોલેજીસમાં, કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું, ઇન્સ્યોરન્સ એટલે શું, રિટાયરમેન્ટ પ્લાનિંગ, વિલ, આ બધા વિશે કોઈ પણ શૈક્ષણિક સમજ આપવામાં આવતી નથી। અને એટલે જ આપણે ઘણી બધી વાર ફાઇનાન્શિયલ મિસ્ટેક્સ કરતા હોઈએ છીએ, અને એ મિસ્ટેક્સના લીધે આપણા પૈસા ઉપર જ નહીં પણ આપણા પરિવારના ભવિષ્ય ઉપર પણ અસરો થાય છે। અને એના માટે જ અમે આવી ટાઈપના ફાઇનાન્શિયલ અવેરનેસ સેમિનાર્સ કરીએ છીએ। અમારો આ સેમિનાર કરવાનો પર્પસ કોઈ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ વેચવાનો નથી, પણ ફાઇનાન્શિયલ સમજ કેળવવાનો છે, જેની અંદર અમે ઘણી બધી ક્લેરિટી આપતા હોઈએ છીએ। જેમ કે પૈસાને ખાલી બચાવવાની જરૂર નથી, પણ એને યોગ્ય દિશામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે। તમે ખાલી હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં પણ ઇન્સ્યોરન્સ બીજા જેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ, પછી ઇમરજન્સી ફંડ્સ જેવા સંપૂર્ણ ફાઇનાન્શિયલ પ્રોટેક્શન કરવાની તમને લોકોને જરૂર હોય છે। મારું નામ સીએ જિગ્નેશ બ્રહ્મક્ષત્રિય છે। હું ધ પામ ફ્લેટમાં હું રહું છું। અહીં હું સોસાયટીના ચેરમેન તરીકે સેવા આપું છું। રિટાયર્ડ થઈ ગયેલો છું। મને એવો વિચાર આવ્યો કે અમારી સોસાયટીના જે પણ સભ્યો છે એને ફાઇનાન્શિયલ ક્લેરિટી મળી શકે, એમનો ફાઇનાન્શિયલ ગ્રોથ સારી રીતે થઈ શકે, એમનું જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે, સેવિંગ્સ છે, એને ચેનલાઇઝ કરી અને સારી રીતે એ ફાઇનાન્શિયલી ગ્રો થાય એવું એવા ટાર્ગેટથી અમે આ સેમિનાર રાખેલો છે।